અરે આજે એટલી મસ્ત સરસ વસ્તુ લઈને આવી છે ને કે આપણા ગુજરાતીઓને તો ભાવે ભાવે ને ભાવે જ. મોસ્ટલી ભાગ્યે જ કોક એવું હશે જેને નહીં ભાવે એવી સરસ મજાની મમ્મીના હાથની વસ્તુ છે. મોઢામાં પાણી આવી જશે. ચલો તમને બતાવું છું. ઓકે સો ફ્રેન્ડ્સ, આ છે બાજરીના રોટલા. તમે જોઈ શકો છો. ઓકે, આ વેક્યુમ પેક કરેલા છે. એકમાં 5 છે અને એકમાં 5 છે. સો 10 રોટલા છે. તમે જોઈ શકો છો કેટલા મોટા છે, રાઈટ? કેમ કે આ તો આપણા હાથ, આપણા બસની તો વાત નહીં ભાઈ, આપણને તો ના ફાવે આવું બનાવતા. આ કામ મમ્મીનું જ છે, મમ્મી જ કરી શકે. સો આ મસ્ત કલાડીમાં બનાવેલા રોટલા છે અને તમે જુઓ કેટલા મસ્ત અને એકદમ મસ્ત ફૂલ્યા હતા. અને એની અંદર મસ્ત મસ્ત મમ્મીએ ઘી લગાવ્યું છે, રાઈટ મમ્મી? હા, ઘી બરાબર અંદર લગાવ્યું છે અને પછી અને વેક્યુમ પેક કર્યા છે. તો આ છે બાજરીના રોટલા. એક ભાઈનો ઓર્ડર છે જે જવાનો છે સાઉથ કેરોલિના, અને આવો અમે રોટલા પહેલાં બી મોકલેલા છે કેલિફોર્નિયા. સો જેને પણ જે બનાવતા ના આવડતું હોય, એકલા ભાઈ રહેતા હોય કે ભાઈ હોય, કોઈ બી હોય, રાઈટ? એકલા મેન હોય ને જેને આપણું ગુજરાતીમાં રોટલા તો મોસ્ટલી બધાને ભાવે જ. તો જેને બી જોઈએ, અમે કોઈક વાર મરચાંને એવું આથેલું હોય છે તો અમે મરચાંને એવું બી મોકલાવતા હોઈએ છીએ. પણ જેવા મરચાં આવે ફ્રેશ ને એવું તરત જ કરીને પછી તરત મોકલાવીએ છીએ બધાને, કેમ કે એવું જલ્દી મૂકતા નથી. સોલ્ડ આઉટ જલ્દી થઈ જાય છે આથેલા મરચાં. સો આ છે બાજરીના રોટલા, રાઈટ? સો બધા આવશે બધાને જેને પણ જોઈએ કોઈને એ રીતે, તો અમે આ સેલ કરીએ છીએ. એટલે મીન્સ કે કોઈની જરૂર હોય તો કોઈને મોકલાઈ આપે. એમની ડિમાન્ડ હતી કે રોટલા પ્લીઝ બનાવી આપો ને, તો આ એકદમ ફ્રેશ લોટના દરીને તરત જ એમનો ફ્રેશ લોટ દર્યો, હજુ તો ભર્યો બી નથી, દરીને તરત એમના રોટલા બન્યા છે અને કાલ સવારે શિપિંગ થઈ જશે એટલે અત્યારે બનાવ્યા છે. સો આ તમે જોઈ શકો છો કેટલા મસ્ત છે ને? સો મજા આવશે. બાજરીના રોટલા જેને પણ ખાવા હોય કે જેને બહુ જ પસંદ હોય, અમારા નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકે છે. અને ધીમે ધીમે આ રીતે અમે બીજું બધું પણ સ્ટાર્ટ કરવાના છીએ, બટ અત્યારે હાલ આટલું તો કરીએ છીએ. સો બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, બાય બાય.